ચલો લાસ્ટ ટાઈમ આપણે આયોનાઇઝેશન આઇસોમેરિઝમ અને હાઇડ્રેટ આઇસોમેરિઝમ ની વાત આપણે પૂરી કરેલી. બે આઇસોમેરિઝમ કમ્પ્લીટ થઈ, બરાબર. હવે આપણે છે ઈ નવી આઇસોમેરિઝમ જોવાના છીએ, લિંકેજ આઇસોમેરિઝમ. ઓર્ગેનિક ની અંદર આપણે એને બોલતા હતા ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ ક્યારે થાય? એક એક જ ફંક્શનલ ગ્રુપ છે એ બે અલગ અલગ રીતે બોન્ડિંગ કરે ત્યારે આ ટાઈપની આઇસોમેરિઝમ થાય, જેમ કે સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. તો આનો મેઇન જે કી ફીચર છે એ છે એમ્બિડેન્ટ લિગેન્ડ. એમ્બિડેન્ટેડ Ambidentate ligand is the key feature to show linkage isomerism. For example, માનો કે આપણી પાસે છે એ નાઇટ્રો છે, તો આવી રીતે છે એ બોન્ડિંગ થઈ શકે, બરાબર. આપણી પાસે છે એ જો નાઇટ્રો કમ્પાઉન્ડ હોય તો આવી રીતે બોન્ડિંગ થાય. બીજું આવી રીતે પણ પોસિબલ છે, ઓ એન ડબલ બોન્ડ ઓ. આને આપણે બોલીએ છીએ નાઇટ્રો, બટ ધીસ ઇઝ નાઇટ્રીટો. આને આપણે બોલીએ છીએ નાઇટ્રોન, આને આપણે શું બોલાય? નાઇટ્રીટો. આવી રીતે છે એ બોલાય. એક કમ્પાઉન્ડ આપણને મળે છે, આપણે રાધન આયન ની વાત કરીએ, CO NH3 NO2 +2, અને એક બીજું આપણને છે એ મળે છે CO NH3 ONO +2. આમ તો દેખાવમાં બે હરખા જ છે પણ અલગ અલગ છે. એકમાં નાઇટ્રો છે, અહીંયા આગળ નાઇટ્રો છે. આ કમ્પાઉન્ડ આપણે છે એ જો લઈએ તો આ કમ્પાઉન્ડ છે ને યલો કલર હોય છે. સાયન્ટિસ્ટ છે જોગરસન, એને સૌથી પહેલા આ બેને અલગ પાડ્યા. આપણી એનસીઆરટી માં નામ લખેલું છે કે જોગરસન છે એને પેલો એવો પ્રયત્ન કર્યો કે આ બે કમ્પાઉન્ડ આઇસોલેટ થઈ શકે. તો એને આ બે કમ્પાઉન્ડ આઇસોલેટ કર્યા અને આ ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ શો કરે છે એક ટાઈપની, બરાબર. આપણે ઓર્ગેનિક રીતે બોલીએ તો એવું બોલે. અને અત્યારે હવે બોલાય લિંકેજ આઇસોમેરિઝમ. લિંકિંગ એટલે કોઓર્ડિનેશન સાઇટ બદલાઈ ગઈ. લિગેન્ડ ની અંદર જો કોઓર્ડિનેશન સાઇટ બદલાઈ જાય તો આવી રીતે છે એ જોવા મળે. અને આનો કલર છે એ હોય છે રેડ. આ રેડ કલર નો કમ્પાઉન્ડ છે, આ યલો કલર નો કમ્પાઉન્ડ છે. એમ્બિડેન્ટ લિગેન્ડ પ્રેઝન્ટ છે એટલે આપણને છે આ જોવા મળે. એમ્બિડેન્ટ લિગેન્ડ પ્રેઝન્ટ હોય એટલે કમ્પાઉન્ડ આપણને બે ફોર્મમાં મળે. ક્લિયર? હજી એકાદા એક્ઝામ્પલ લઈએ. જો આવા ઘણા બધા છે, જેમ કે NCS SCN NC અને CN, NO2 ONO. તો આ બધા જ જે છે એ શું છે? એમ્બિડેન્ટેડ લિગેન્ડ છે. આવા બધા એમ્બિડેન્ટેડ લિગેન્ડની પ્રેઝન્સને લીધે થઈને આપણને બે કમ્પાઉન્ડ અલગ અલગ મળે. હજી બીજા છે, હાય ઓક્ઝલેટો ને એવા બધા છે, બરાબર, પણ એ આપણે લખતા નથી અહીંયા આગળ. બાકી એવા કમ્પાઉન્ડ પણ આપણને મળે જ છે. આવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે, ચલો. FeCN6 -4, આના ટોટલ
લિંકેજ આઇસોમર કેટલા? ટોટલ લિંકેજ આઇસોમર કેટલા? તો આવો જો તમને ક્વેશ્ચન આપે તો આને તમારે છે ઈ કાયદેસર આપણે પેલા આવી રીતે વિચારીએ કે ભાઈ અહીંયા આગળ સાહેબ એફી સાયનાઇડ છે એ 5 રહેવા દઈએ પણ એક ને કરી દઈએ આઈસો સાયનાઇડ, આ તો -4 જ રહે. પછી FeCN કરી દઈએ 4 અને અહીંયા આગળ NC કરી દઈએ ટ્વાઇસ. આવી રીતે આપણે છે એ બધા લખવા જઈએ આવી રીતે લખાય નહીં, આમાં તો તમારો ટાઈમ કન્ઝ્યુમ થાય. તમારે શું કરાય, અહીંયા આગળ આવું વિચારી લેવાનું કે મેટલ અને અહીંયા સાયનાઇડ બોન્ડ, બીજો જે આઇસોમર છે એમાં મેટલ અને આઇસોસાયનાઇડ બોન્ડ. ચલો પહેલો જે આપણો છે આને આને જ આપણે અહીંથી જ આપણે સ્ટાર્ટ કરીએ. 6 એ 6 સાયનાઇડ છે અને આ 0 છે, આ 5 તો આ 1 થશે, હે અહીંયા 4 તો આ 2 થાય. બોલો અહીંયા 3 અને 3 મળે, અહીંયા 2 અને આ મળશે 4, આ 1 તો આ મળશે 5, ફાઇનલી આ 0 અને આ થઈ જશે 6. એટલે કે 1 2 3 4 5 6 અને 7. મારો જવાબ છે અહીંયા આગળ આવશે 7. પણ તમને એવું પૂછે પર્ટિક્યુલરલી ટોટલ વર્ડ નો યુઝ કરે અને એવું પૂછે કે આ કમ્પાઉન્ડ ના એલાઈ કેટલા, તો તમારો આન્સર આવે 6. સમજો છો ને કેમ 6 આવ્યો? તો એક તો ઉપર તો આવી ગયો, આના તમને એલઆઈ પૂછે તો જવાબ આવશે 6. આ 1 2 3 4 5 6. પણ ટોટલ પૂછે બધા તો પછી 7 થાય. બરાબર? આ સ્ટ્રક્ચર ને એક્સક્લુડ રાખીને તમને પૂછે કે આના એલઆઈ કેટલા, આ કમ્પાઉન્ડ ના એલઆઈ કેટલા, તો તમારો જવાબ થાય 6. અધરવાઇઝ ટોટલ આન્સર છે એ શું આવે? 7. 99% તમને લોકો ક્વેશ્ચન છે ને ટોટલ નો જ પૂછે, આવો ન પૂછે, પણ પૂછે તો આ તો મેં તમને કહી દીધું. હેલો સર. બોલો. સર અમે ન્યૂઝ થઈ ગયા હતા, કેવી રીતે એલાઈ ગણવા એ સમજાવી દીધું ને? કાંઈ નહીં, એ તમે એવું સમજાવ્યું આની અંદર કે ભાઈ અહીંયા આગળ સાયનાઇડ છે એ આઇસોસાયનાઇડ ની રીતે પ્રેઝન્ટ થઈ શકે તો નવો આઇસોમર બને. તો પેલા વાળાની અંદર 6 એ 6 સાયનાઇડ અને 0 આઇસોસાયનાઇડ રાખો. માન લે કે આ બીજું છે તો બીજા વાળાની અંદર આવી રીતે બનાવવાનું, FeCN5 એક અહીંયા આગળ કરી નાખો આઇસોસાયનાઇડ અને -4. ત્રીજું બનાવો એમાં અહીંયા આગળ કરી દો 4 અને આને કરી દો 2. જો ને અહીંયા લેખા છે બધા 3 3 2 4 આવી રીતે. એમ્બિડેન્ટ લિગેન્ડ હોય ત્યારે આવું થાય, ત્યારે આ પોસિબિલિટી છે, અધરવાઇઝ આવી પોસિબિલિટી આપણને મળતી નથી. બરાબર છે ભાઈ? ક્લિયર આ તમને? આની અંદર આપણે છે શું જોયું? ઓકે. અચ્છા, આ કમ્પાઉન્ડ ના છે ને મારે બનાવવા છે ટોટલ એલઆઈ. ટોટલ એલઆઈ કેટલા થશે બનાવો, તમે તમારી રીતે બનાવો. ચાલો આ કમ્પાઉન્ડ ના ટોટલ એલઆઈ કેટલા બની શકે? હેલો સર. બોલો. 7.
7 બનાવ્યા. ઓકે, हेलो सर। બોલો. 10 बने। 10. ઓકે, હેલો સર. બોલો. સર 10 બનશે. 10. દસ બિના. ઓકે, ટોટલ તમને પૂછ્યા છે. આને પેલા આપણે 1 કહી દઈએ. ઇક્વેશન 1. આમાં એક નાનો એવો ચેન્જ કરી દઈએ. CO NH3 5 અહીંયા કરી દઉં NCS. Zn CN4. આને કહી દઈએ ઇક્વેશન નંબર 2. આની કરતા તો આખો અલગ જ હશે ને. હવે આમાં શું કરાય, આ તમને કમ્પાઉન્ડ 1 આપ્યો છે, આની સિવાય હવે તમારે સાયનાઇડ ને ચેન્જ કરાય. જે કાંઈ ચેન્જ કરવો હોય અહીંયા આગળ તમારે સાયનાઇડ ને ચેન્જ કરાય. આ Zn બોન્ડ સાયનાઇડ અને એક કયો મળશે, Zn અને આઇસોસાયનાઇડ. તો Zn અને સાયનાઇડ ની અંદર તમે ચેન્જ કરો. પેલા અહીંયા આગળ છે 4, આને તો છોડી દો, બરાબર. સાયનાઇડ રેવા દો 3, અહીંયા આગળ કરી દો 1, આને 2 કરી દો, આને પણ 2 કરી દો, અહીંયા 1 કરી દો, આને આને તમે લખી લો 3. અચ્છા, આ થઈ જાય 0, આ 0 થઈ જાય તો આ 4 થઈ જાય. અચ્છા, આવડા ટોટલ કેટલા છે? SCN હોય અને સાયનાઇડ બદલાય એવા કેટલા છે? આ 1 2 3 4 અને 5, બરાબર. ટોટલ આના તમને મળશે 5. આ પહેલા વાળા કમ્પાઉન્ડ ના કેટલા મળ્યા તમને? 5. અથવા તો Li ઓફ ધીસ કમ્પાઉન્ડ, Li ઇઝ ઇક્વલ ટુ 4. ચલો હવે આ કમ્પાઉન્ડ ની વાત કરો, નીચેના વાળાની વાત કરો. અહીંયા આગળ છે એ તમને મળશે તો આવી જ રીતે Zn અને સાયનાઇડ, Zn અને આઇસોસાયનાઇડ. આ ચેન્જ કરી નાખ્યું મેં એક. અહીંયા પણ બોન્ડ આવી રીતે લખવાના, 3 અને 1, 2 અને 2, 1 અને 3, 0 અને 4. આના ટોટલ Li કેટલા મળ્યા તમને? આના Li કેટલા છે? આના પણ 4. હવે ટોટલ બધાનો સમઅપ કરો. ટોટલ આ એક પોતે ઈ ને એના બીજા 4 એટલે 1 + 4 પ્લસ આ 2 નંબર નો કમ્પાઉન્ડ પોતે 1 અને એના બીજા 4 એટલે ભાઈ ટોટલ આન્સર 10 થાય છે. 10 જવાબ આવે. આમાં આન્સર થાય 10. બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય તો તમારે બધા લખવાના હો. આ તો આપણે MCQ કરવાના હોય એટલે ફટાફટ કરી દઈએ. બોર્ડમાં 2 માર્કનો ક્વેશ્ચન આપે કે ભાઈ A થી CN6 ના કેટલા બને, તો તમારે છે એ ખાલી સ્ટ્રક્ચર ડ્રો કરવાની જરૂર નથી. ફોર્મ્યુલા ખાલી લખી દેવાના કે આટલા આટલા પોસિબલ છે. નેક્સ્ટ લખો કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. આને ઓળખવું હોય તો સિમ્પલ છે એ વસ્તુ છે કે આમાં ડબલ ડેકર આવેલા હશે. Anion and cation both are complex and there is exchange of ligand from one coordinate sphere to another coordination sphere. અહીંયા આગળ છે એ કાયદેસર ligand છે એ એક્સચેન્જ થશે, બરાબર. અહીંયા માનો કે ભાઈ L છે, અહીંયા L ડેશ છે, તો આ L ડેશ ને અહીંયા લઈ જવાનો છે અને આને અહીંયા લાવવાનો છે. ligand ને એક્સચેન્જ કરવાના છે. exchange of ligand in between two different coordination sphere એવું કહીએ તો આને કહેવાય કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ.
કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ એટલે કોઓર્ડિનેશન સ્ફિયર બદલાય એનો, બરાબર છે? કોઓર્ડિનેશન સ્ફિયર બદલાશે. જો આપણે 1:1 નો કોમ્પ્લેક્સ લઈએ, પીટી પીવાય 4, પીવાય એટલે પીડી, બરાબર? પીટી એટલે પીડી, CuCl4 મને આ આપ્યું છે. તો પહેલી વાત તો એ કે અહીંયા આગળ બે પ્લેટિનમ +2 માં જ છે. આ થશે +2 ને આ થશે -2. હવે હું શું કરું, એક ક્લોરાઇડ ને અહીંયા આગળ શિફ્ટ કરી દઉં. જેવો અહીં ક્લોરાઇડ ને શિફ્ટ કરીશ એટલે પીટી પીવાય થાય Cl, Cu Cl3 અને પીરીડીન. આમાં તમે જોશો તો ભાઈ આ +1 છે ને આ -1 છે. મેં શું કર્યું તમને સમજાણું? ભાઈ એક એક લિગેન્ડ ને એક્સચેન્જ કરી દીધા. હવે અહીંયા આગળથી હું એક ચાર્જ લઈને આમાં એડ કરું તો કેવું થાય? કેવું બોલો? આ ન્યુટ્રલ લિગેન્ડ હતો, આમાંથી એક નેગેટિવ ચાર્જ ને ટ્રાન્સફર કર્યો તો અહીંયા તો એક ઓછો થાય અને અહીંયા આગળ +2 હતો એમાંથી +1 બન્યું. અચ્છા, બબ્બે લિગેન્ડ ને ટ્રાન્સફર કરીએ તો શું થાય? પીટી py2Cl2 Cu Cl2 અને py ટ્વાઇસ. આવો કોમ્પ્લેક્સ તમારે બનાવવાનો નથી, કારણ કે આની ઉપર ચાર્જ 0 ને આની ઉપર ચાર્જ 0. આ બે 0 0 હોય તો રે ચોંટેલા રે એકબીજાની હારે? પોસિબલ જ નથી. પ્લસ સામે માઇનસ તો હોવો જોઈએ ને. આવા નહીં બનાવવાના ભાઈ. 0 આવે એને તમે છે એ કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ ન કહી શકો. બે કનેક્ટેડ તો રહેવા જોઈએ ને. આ તો ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટ કરે અને આ પણ છે એ અલગ સોલ્યુશનમાં એક્ઝિસ્ટ કરે. બે એક સાથે ન રહી શકે, ચાર્જ થી નથી જોડાયેલા, તો એને નહીં ગણવાના. તો પછી હવે ફરીથી નવો બનાવીએ. ચલો એવું કરું છું કે અહીંયા આગળ છે એ 3 પીરીડીન આમાં જવા દઉં છું, બરાબર? 3 પીરીડીન એની અંદર જવા દઈએ. પીટી અહીંયા એક જ પીરીડીન જો, અહીંયા 3 ક્લોરીન થઈ ગયો. હવે આ બની જશે -1, CuCl py થાય અને આ થઈ જશે +1. આખા કોઓર્ડિનેશન સ્ફિયર જ બદલાઈ ગયા. નિયમ મુતાબિક તમે લોકો છે આને પહેલા લખવું જોઈએ, કાયદેસર કોપર ને પહેલા લખવું જોઈએ, પણ આ તો હવે હાલે છે તો આપણે લખીએ છીએ. નહીતર તો રૂલ શું છે, પહેલા કોપર નો કોમ્પ્લેક્સ લખો, જે પોઝિટિવ વાળો પહેલા લખાય ને, અને પછી એનાયન વાળો લખાય. એટલે આપણી ટેક્સ્ટ બુકમાં અથવા તો ઘણી જગ્યાએ તમે જોશો તો પહેલા આ લખેલું મળશે તમને, CuCl py થાય +1 અને એનાયન ની અંદર આ, બરાબર? આવી રીતે હોઈ શકે. આવી રીતે લખીએ ને એટલે કોઈક આની કમ્પેરિઝન કરે ને તો એને એવું દેખાય કે ભાઈ મેટલ એક્સચેન્જ થઈ ગયા છે. એકચ્યુઅલી લિગેન્ડ બધા બદલાય છે, બરાબર? નિયમ મુતાબિક લખીએ ને તો કોકને ઉડીને એવું આંખે વળગે કે ભાઈ મેટલ ને મેં ચેન્જ કરી નાખ્યા. આને જો આ બે આને અહીંથી મેં કોપર ને પીરીડીન ને ફેરવી નાખ્યા હોય ને એવું કોકને લાગે, પણ એવું નથી. અચ્છા, હજી એક બની શકે લાસ્ટ, બોલો? હજી એક બનશે સૌથી છેલ્લું લાસ્ટમાં. કયું બનવું જોઈએ? આ વાળું. આનું જ એક બની જશે. જો બધાને ચેન્જ કરી દો તો Cu py4 +2 pt Cl4 -2. આમાં તમને આન્સર પૂછે, બરાબર, કે ભાઈ આ કમ્પાઉન્ડ ની અંદર કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ કેટલા? તો જવાબ આવશે 3. અને ટોટલ પૂછે તો કેટલા? 4. અને ટોટલ આવશે 4. આ 1:1 કોમ્પ્લેક્સ છે.
આને સોલ્વ કરવાનો બેસ્ટ વે કયો છે? જો જ્યારે તમને કોઈ કોમ્પ્લેક્સ આપે ત્યારે એ કોમ્પ્લેક્સ ના ડબલ ડેગર ઉપર કોઈ એકની ઉપર ચાર્જ ફાઇન્ડ આઉટ કરી લો. અહીંયા ચાર્જ કેટલો છે? -2. અને લિગેન્ડ નો નેચર જોઈ લો. લિગેન્ડ કેવો છે? મોનોડેન્ટેટ. તો જે ક્લોરાઇડ જશે NH3 તો ન્યુટ્રલ છે, અથવા PH3 તો pyridine તો સોરી ન્યુટ્રલ છે. તો pyridine માં તો કોઈ ચાર્જ નથી. જે ટ્રાન્સફર થવાનો છે એ ક્લોરાઇડ ને લીધે થાય ને. ક્લોરાઇડ એક ચાર્જ લઈ જાય તો પેલા -2 હોય એની અંદર થી -1 થાય, પછી ઘટાડો તો 0 થાય, પછી ફેરફાર કરો તો +1 થાય, પછી +2 થાય. આનાથી તો વધારે વટે નહીં. એમાં 0 વાળો તો ગણવા જ નથી. 1, 2, 3 અને 4 ટોટલ 4. એક્ઝામમાં તમે આ સોલ્વ કરતા હોય તો આવા બનાવવા ન બેહાય, મરી જાય. બરાબર? આનો આપણી પાસે ટાઈમ ન હોય. તમે આના મને સોલ્વ કરી નાખો. ટેક્સ્ટ બુકમાં જે આપ્યા છે એ લખીને બતાવું છું. CR NH36 CO CN6. આ થઈ જાય એટલે મને કહેજો ભાઈ. Sir, 6. ઓકે. ચલો આને ડાયરેક્ટ આપણે છે એ સોલ્વ કરીએ. આ કેવો કોમ્પ્લેક્સ છે? 1:1. અહીંયા ચાર્જ કેટલો પ્રોડ્યુસ થશે બોલો? -3. અહીંયા +3 હોય ને, આની ઉપર -3 હોય. આ +3 6 કોઓર્ડિનેટેડ ક્રોમિયમ +3 હોય અને આમાં કોબાલ્ટ +3. તો કયા કયા આવે? -3 પછી એક જ લિગેન્ડ ને એક્સચેન્જ કરો. આ તો -1 વાળો હોય તો ડિક્રીઝ થાય 1/1 થી થાય. -2 -1 0 +1 +2 અને અહીંયા આગળ +3. એમાંથી કયો નહીં જોવાનો આપણે? એમાંથી 0 વાળો તો નહીં જોવાનો. એટલે 1 2 3 4 5 અને 6 મળશે ભાઈ તમને આમાં. આ હવે બધા લખવાની તો જરૂર નથી ને અમારે? બરાબર? આમાં બનાવવું છે આપણે. ચલો આની અંદર આપણે બનાવવાનું થાય તો આની અંદર કેમ બનાવો તમે? તો પેલા તો અહીંયા આગળ તમને જે પણ કઈ કોમ્પ્લેક્સ આપ્યો છે એ 2:1 આપ્યો છે. આ જે કોમ્પ્લેક્સ છે એ 2:1 કોમ્પ્લેક્સ છે. દેખાવ કેટાયન 2 છે અને એનાયન 1 જ છે. અચ્છા, એનાયન ઉપર ચાર્જ કેટલો છે? -1 અને કેટાયન ઉપર ચાર્જ કેટલો છે? +1. તો આનો જ્યારે તમે કોઓર્ડિનેશન આઇસોમર બનાવો, બરાબર છે, આનો જ્યારે આપણે કોઓર્ડિનેશન આઇસોમર બનાવીએ ત્યારે શું કરવાનું? જે જવાબ લખો ને એ તમારે કરી દેવાનો છે 1:2. એક જ બનાવવાનો અને ઊંધું કરી દેવાનું. બરાબર છે? 1:2 કરી દેવાનો છે. અને 1:2 કરો ને એટલે એની અંદર ચેન્જ કઈ રીતનો આવશે, કેવી રીતે આની અંદર ફેરફાર થશે? કરવાનું કઈ નહીં, તમે ખાલી મેટલ ને ચેન્જ કરી દેશો ને તોય હાલશે. આમાં તમે અલ્ટિમેટ આખું રિવર્સ કરવાનું છે ને. તો રિવર્સ કઈ રીતે તમે કરશો? Cu NH3 3Cl
આ થઈ જશે ટ્વાઇસ અહીંયા PtCl4 બરાબર. આ તો કોપર ને આપણે પેલા લીખો પણ આને પછી લખીએ, કોપર ને પછી લખીએ એટલે આપણને ખબર પડે. PtCl4 કરી દો, અહીંયા કરી નાખો Cu NH3 થ્રાઇસ અને Cl, આ થઈ જશે 2 ટાઈમ્સ બરાબર. પ્લેટિનમ ને ટાર્ગેટ રાખ્યો છે મેં, પ્લેટિનમ ને એટલે 1:2 કરી દીધો. આવું અલગ આવે ત્યારે એક જ બનાવવાનો, જે રેશિયો આપેલો હોય એનાયન કેટાયન રેશિયો એ એક્ઝેક્ટ રિવર્સ કરીને જવાબ ઠપકાર દેવાનો. બાયોડેન્ટેટ લિગેન્ડ આપેલા હોય તો બોલો. ફરીથી જો આ 1:1 આવ્યો તો હવે બધા બને. 1:1 ની અંદર બધા પોસિબલ છે, બનાવો. આ તો ઓલી શોર્ટકટ મેથડ થી નહીં થઈ જશે હો. સર 6 બનશે. અચ્છા, આમાં ચાર્જ કેટલાથી ઘટશે, કેટલી વેલ્યુ થી ડિક્રીઝ થાય? સર એકની વેલ્યુ થી ડિક્રીઝ થશે ને, 1:1 નો રેશિયો એટલે. એકની વેલ્યુ થી ચાર્જ ઘટે? પાક્કું? ના સર, 2 ની વેલ્યુ થી કરશે, બાયડેન્ટેડ છે. ઓક્ઝલેટો છે, બાયડેન્ટેડ છે. સર 4 બનશે. 2 વયા ગયા ઘડીકમાં. હા સાહેબ, 2 ઉડી ગયા. ભાઈ 4 બને, આની અંદર ઓક્ઝલેટો -2 હોય એટલે 2 નો ઘટાડો આવે સીધો બરાબર. લિગેન્ડ જોવાનો અને પછી જવાબ ઠપકારવાનો, આમ નામ નહીં. સીધું તમે 6 કહી દો એટલે નો હાલે. 1:1 એવું નહીં, લિગેન્ડ નો ટાઈપ તો જુઓ. એનસીઆરટી એકોર્ડિંગ આનું કામ પૂરું બરાબર. નવી 2 આઇસોમેરિઝમ છે, કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમેરિઝમ અને પોલિમરાઇઝેશન આઇસોમેરિઝમ બરાબર. એ અહીંયા નથી કરાવતો, એ ચેપ્ટરમાં હાવ છેલ્લે કરાવીશ. એનસીઆરટી એકોર્ડિંગ અહીંયા આગળ પૂરું. હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે તમે સમજો છો કે 3D અરેન્જમેન્ટ બદલાય એટલે આમાં બે કેટેગરી મેઇન આવે. સ્ટીરિયો ની અંદર 2 કેટેગરી મેઇન આવશે. કઈ કઈ બોલો? એક આવે જીઆઈ અને બીજું આવે ઓઆઈ. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ની અંદર આપણે છે એ શું જોવાના હોય બોલો? એબ્સન્સ ઓફ પીઓએસ એન્ડ સીઓએસ. અને એબ્સન્સ ઓફ પીઓએસ એન્ડ સીઓએસ એટલે શું બોલાય? કાયરાલિટી. તો જ્યારે કિરાલિટી શો થાય ત્યારે આપણને જોવા મળે ઓઆઈ. અને જીઆઈ ને આઈડેન્ટિફાઈ કરવા માટે થઈને જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ને આઈડેન્ટિફાઈ કરવા માટે તો કે બોન્ડ એંગલ ને આપણે અહીંયા આગળ ટાર્ગેટ કરશું બરાબર છે. બોન્ડ એંગલ અહીંયા આગળ ડિફરન્ટ બોન્ડ એંગલ હશે બરાબર છે. જુદા જુદા શું જોવા મળશે? બોન્ડ એંગલ. જો બોન્ડ એંગલ 180 ડિગ્રી થાય તો એને આપણે ટ્રાન્સ કહેશું, અને 180 ડિગ્રી સિવાય ગમે એ આપણને પૂછે તો એને આપણે કહેશું સીસ. 180 વાળાને ટ્રાન્સમાં લેવાના બરાબર છે. બોન્ડ એંગલ ઇફ બોન્ડ એંગલ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી તો એ કયો કહેવાશે? ટ્રાન્સ. એની સિવાયના કોઈ પણ એંગલ દેખાય એમાં આપણે લેશું સીસ.
બે ટાઈપના જોવાના છે સ્ટીરિયોની અંદર, જીઆઈ અને ઓઆઈ. હવે કોઓર્ડિનેશન નંબર પ્રમાણે આપણે જઈએ તો વધારે ઈઝી પડશે. તો પહેલા હું સ્ટાર્ટ કરું છું કોઓર્ડિનેશન નંબર 4 અને પછી વાત કરીએ કોઓર્ડિનેશન નંબર 8. બરાબર છે? ચાલો, કોઓર્ડિનેશન નંબર ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો તમને બે શેપ મળે છે. કયા કયા શેપ મળશે? તો એક તો આવશે ટેટ્રાહેડ્રલ અને બીજો કયો શેપ મળે? સ્ક્વેર પ્લેનર. sp3 હાઇબ્રિડાઇઝેશન અને સામે dsp2 હાઇબ્રિડાઇઝેશન. એમ જ તો બે ભાગ પડેલા હતા આપણે. આવી રીતે તો આપણે ક્લાસિફાઈ કરેલા હતા. કોઓર્ડિનેશન નંબર 4 હોય તો બે પોસિબિલિટીઝ છે, sp3 અથવા તો dsp2. હવે ટેટ્રાહેડ્રલ ની અંદર ફરીથી બીજા બે ભાગ આપણે છે ઈ જોઈએ તો ટેટ્રાહેડ્રલ માં આપણે બીજા બે પાર્ટ જોઈએ તો સાહેબ આની અંદર જીઆઈ તો કે નેવર. ઓવાય not possible. Until ligand અથવા તો central CMA becomes chiral. એમ એબીસીડી મળે તો મેટલ છે એ કાયરલ થાય, બાકી નો જોવા મળે. ઓઆઈ આની અંદર જનરલી તો ન બને, સિવાય કે મેટલ પોતે કાયરલ બની જાય. અને જીઆઈ તો જિંદગીમાં ન થાય. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ કોઈ દિવસ છે એ ટેટ્રાહેડ્રલમાં ન થાય. રીઝન શું બોલો? તમે વિચારીને મને કહો. જવાબ બોલો ભાઈ, જીઆઈ કેમ ન થાય? ટેટ્રાહેડ્રલ ની અંદર જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ કેમ નથી થતું? હેલો સર. બોલો. સર એમાં બોન્ડ એંગલ એને 109 ડિગ્રી હોય એટલે સિસ એનો ટ્રાન્સફર બોન્ડ એંગલ 109 ડિગ્રી ઓલવેઝ ફિક્સ હોય, ઓલવેઝ ફિક્સ. બરાબર? માનો કે તમે મેટલ છે આવી રીતે હું લખું છું, આ A અને B. અત્યારે સાહેબ આ A અને B વચ્ચે એંગલ કેટલાનો છે? તો કે સાહેબ 109 ડિગ્રી 28 મિનિટ. હવે કદાચ હું ફેરફાર કરી દઉં એને, બરાબર છે? આ બેને હું ચેન્જ કરું, અહીંયા A કરી દઉં ને અહીંયા B કરી દઉં, અથવા તો એને કોઈ B ની સાથે છે એ બદલી દઉં, બરાબર છે? હજી તમે કોઈ પણ A અને B વચ્ચેનો એંગલ મેઝરમેન્ટ કરશો, બરાબર છે? આ બે વચ્ચેનો કરો કે અહીંયા કરો, 109 નો 109 ફિક્સ જ રહે. બોન્ડ એંગલ બદલાતો નથી એટલે રિલેટિવ પોઝિશન ઓફ લિગેન્ડ્સ આર ફિક્સ. લિગેન્ડ ની પોઝિશન, લિગેન્ડ ફિક્સ થઈ ગયા, બરાબર છે? લિગેન્ડ્સ આર રાઈટ નાઉ ફિક્સ એન્ડ ધેર પોઝિશન ઇઝ ઓલસો ફિક્સ. લિગેન્ડ ફિક્સ છે અને પોઝિશન પણ ફિક્સ છે, તો બોન્ડ એંગલ ચેન્જ નથી થતો એટલે આની અંદર જીઆઈ કોઈ દી ન બદલાય, બરાબર છે? બોન્ડ એંગલ ફિક્સ છે એટલે પોઝિશન ઓફ લિગેન્ડ ઇઝ ફિક્સ. relative position of ligands are fixed, and that's why it is not possible to show GI for tetrahedral complexes. Tetrahedral complexes ની અંદર નથી લેવાના. આને આમાંથી ક્વેશ્ચન જ નથી આવતા, એટલે આનું તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જનરલી આમાંથી આવશે, બરાબર? મેક્સિમમ. તો આનું હવે આમાં ફરીથી બે પોસિબિલિટી. સ્ક્વેર પ્લેનર ની એક ખાસિયત શું છે? સ્ક્વેર પ્લેનર ની એક ખાસિયત એ છે કે આમાં પીઓએસ પોતાનામાં હોય જ. સ્ક્વેર પ્લેનર આખું પ્લેન માં જ છે ને, તો મોલેક્યુલર પ્લેન તો એમાં હોય જ, પીઓએસ તો હોય જ એની અંદર. પોતે જ પીઓએસ છે, મોલેક્યુલર પીઓએસ હોય એમાં. સ્લાઇસ કટ થઈ જાય. પેલું લઈએ જીઆઈ, તો જીઆઈ ઇઝ વેરી કોમન.
ફોર સ્ક્વેર પ્લેનર. આમાં જીઆઈ બહુ જ કોમન છે. ઓઆઈ નોટ પોસિબલ. until ligand becomes chiral. જો ligand પોતે chiral થાય ને તો આની અંદર chirality શો થાય. આમાં મેટલ chiral થાય તો થાય. મેટલ ને ligand બે આમ તો, અને આમાં મેટલ નું કઈ ન આવે. ligand પોતે જ chiral બનવું પડે તો થાય, નહીતર ન થાય. આનું એક એક્ઝામ્પલ લાસ્ટમાં શીખવાડીશ તમને. આઇસોમેરિઝમ પૂરી થાય ને ત્યારે યાદ અપાવી, કારણ કે આ પૂછાતા નથી, પણ આ તો એક એક્ઝામ્પલ કોમન મળે છે એટલે આપણે લખી દઈએ. તો જીઆઈ ઇઝ વેરી કોમન ફોર સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સીસ. આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. બરાબર છે. જીઆઈ સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સીસ. અચ્છા, સૌથી પહેલું આપણે લઈ લઈએ MA4. તો સાહેબ MA4 ની અંદર છે એ પોતે એક જ હોય, બરાબર. ટોટલ કમ્પાઉન્ડ કેટલા મળે? પોતે એક જ. આ પોતે એક નો એક. આમાં કઈ જીઆઈ શો ન થાય. જીઆઈ શો શરૂઆત ક્યાંથી થાય ભાઈ? MA2 અને આ B2 થાય તો. MA2 અને B2 થાય તો તમને જીઆઈ મળે. ચલો, એમાં A અને A એક સાઈડ, B અને B એક સાઈડ. આમાં તમે જુઓ એંગલ બિટવીન A અને એંગલ બિટવીન B એન્ડ B કેટલા છે? 90 ડિગ્રી. તો આને આપણે કહી દઈએ સીસ. A અને A ને સામે લઈ લો, B અને B ને સામે લઈ લો. આ થઈ જશે ટ્રાન્સ. એક્ઝામમાં તો તમને છે ને આના એક્ઝામ્પલ જ ડાયરેક્ટ આપેલા હશે. ફોર એક્ઝામ્પલ પીટી. તો તમે એને આમાં કન્વર્ટ કરી દેશો MA2B2 માં. હાથે વિચાર લેવાનું. વેર A and B is monodentate ligand. બરાબર. A and B is monodentate ligand. તમે આના બનાવી નાખો. આ કમ્પાઉન્ડ નું નામ છે સિસ્પ્લેટિન. સિસ્પ્લેટિન કેન્સરની ટ્રીટમેન્ટમાં યુઝ થાય. નામ યાદ રાખી લો. કેન્સરની ટ્રીટમેન્ટમાં. આને બોલાય ટ્રાન્સપ્લેટિન. સિસ્પ્લેટિન, ટ્રાન્સપ્લેટિન. NH3 ડ્રો કરો તો વ્યવસ્થિત કરજો. નાઇટ્રોજન થી કોઓર્ડિનેશન થતું હોય એવું લાગવું જોઈએ. અચ્છા, મને એવું કહો તો છે હું આવી ટાઈપનો કોમ્પ્લેક્સ લઉં MAB3 તો આમાં જીઆઈ થાય કે ન થાય? બોલો, આમાં જીઆઈ થાય કે ન થાય? આમાં જીઆઈ કોઈ દિવસ ન થાય. તમે ગમે ને મૂકો, બી ની સામે જે આવે ગમે એમ મૂકો, અલગ કોઈ પોસિબિલિટી જ નથી. એની સામે આમાં ટ્રાય કરો તો
એક્ઝામ્પલ તો ગમે એ બનશે હો, એટલે તમારે કોમન જ લઈને હાલવાનું. Ma2B2 કે XYZ ચારે ચાર લિગેન્ડ અલગ અલગ આપેલા હોય તો MABCD આવું મને આપેલું છે. ચાલો કેટલા બની શકે થઈ જાય એટલે કેજો. સર 3 આવશે. ઓકે, ચલો બીજા કોઈને જવાબ કઈ આવ્યો કે? અને સોલ્વ કરવું હોય તો કેમ કરશો? અહીં આગળ એવું કરાય તમારે, એને કોઈ એક કોર્નર ઉપર ફિક્સ કરી દો. એને કોઈ એક કોર્નર ઉપર ફિક્સ કરી દેવાનો અને હવે તમારે સામે લિગેન્ડ બદલવાનો. એકવાર એની સામે બી મૂકો, એકવાર એની સામે સી મૂકો ને એકવાર એની સામે ડી મૂકો. બાકીના બધાની પોઝિશન તો ઓટોમેટિક સ્પેસિફાઈ થઈ જ જશે. ક્યાં ક્યાં બાકી રહ્યા બોલો સાહેબ? સી અને ડી, એ અને સી આવી ગયા તો ક્યાં બાકી રહ્યા? બી અને ડી રહ્યા. એ અને ડી આવી ગયા તો બી અને સી બાકી રહ્યા. બરાબર છે? આવી રીતે હવે આમાં કોઈ રિપીટ ન થાય. આ 3 એટલે 3 જ બને, આની સિવાય વધારે ન બને. તમે ગમે એ કરશો ને, તમે 5 બનાવ્યો હોય ને તો આમાંથી 2 રિપીટ જ થયા હશે. જોઈ લો, એક કરતા વધારે પોસિબિલિટી હોય એટલે એકને ફિક્સ કરી દો અને બીજાને એની સામે ક્રોસમાં મૂકી દો. ટ્રાન્સ જ્યોમેટ્રી ગોતો. સીસ કરતા ટ્રાન્સ જોવું હેલું પડે, કારણ કે સીસ પોઝિશન 2 હોય. જો અહીંયા મૂકો તોય સીસ થાય ને અહીંયા મૂકો તોય સીસ થાય, પણ ટ્રાન્સ પોઝિશન એક જ હોય, એ સામેની સાઈડ હોય એટલે. બરાબર? ટ્રાન્સ પોઝિશન કેટલી હોય? એક જ હોય. સીસ પોઝિશન તો આને 2 મળે, એક આઈ મળે ને એક આઈ મળે. ચલો, આ 1 2 3 અને 4, આની અંદર સીસ પોઝિશન કઈ કઈ કહેવાય બોલો? સીસ કયા કયા કહેવાય સાહેબ? 1 અને 4 કહેવાય, 1 અને 2 કહેવાય, 2 અને 3 પણ કહેવાય, 3 અને 4 પણ કહેવાય, 1 4 કહેવાય, 1 2 કહેવાય, 2 3 કહેવાય, 3 4 કહેવાય. એની સામે તમે ટ્રાન્સ પોઝિશન ની મને વાત કરો. ટ્રાન્સ તો ટ્રાન્સ ની અંદર ક્યાં આવે? ટ્રાન્સમાં સાહેબ 1 3 આવી શકે અને 1 આવી શકે, 2 4. હવે બીજા ન બને. ટ્રાન્સ આમાં બીજા બની જ ન શકે, પોસિબલ નથી. ડાયાગોનલ જ લેવાના, ક્રોસ. અચ્છા, ટોટલ કેટલી પોઝિશન આની અંદર સીસ પ્લસ ટ્રાન્સ થઈને? સીસ 4 છે ને ટ્રાન્સ 2 છે, એટલે 6 પોઝિશન છે આમાં. આની અંદર 6 પોઝિશન છે ભાઈ, અલગ અલગ. મેથ્સ વાળાને અમુક ને ખબર પડતી હશે, ઓલું કોમ્બિનેશન પરમ્યુટેશન એવું તમે કાંઈક ભણ્યા હશો. NCR થોડું ઘણું કાંઈક ભણ્યા હોય તો ખબર હોય. તો 2 લિગેન્ડ અને 4 પોઝિશન કયો છે કેટલા થાય? આવું ક્યાંક આવ્યું ને મેથ્સ વાળા? પરમ્યુટેશન કોમ્બિનેશન NCR કહેવાય આને. હે? NCR આવું આવે કે n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. આવું આવે. આનો જવાબ છે એ કેટલો આવે? 6 આવે. 4C2 આનો જવાબ છે એ કેટલો થાય? 6. એટલે ત્યાંથી તમને સીધી ખબર પડે કે 6 પોઝિશન છે આમાં અલગ અલગ.
અલગ અલગ આની અંદર 6 પોઝિશન હોય એવું આપણને જાણવા મળે અહીંયા આગળથી. બરાબર. ફેક્ટોરિયલ ખબર છે? ફેક્ટોરિયલ માની લો કે 3 ફેક્ટોરિયલ. આ ઓલું એક્સક્લેમેટાઇઝ માર્ક નથી કે આશ્ચર્યચકિત થઈ ગયો એમ. બોલો ઇંગ્લિશમાં ભણાવે એ નથી આ. બરાબર. ઉદ્ગાર વાક્ય ને એવું બધું જાત જાતનું આવે. એક્સક્લેમેટાઇઝ નથી થવાનું. આ ફેક્ટોરિયલ છે. આમાં લિટરલી મિનિંગ એવો થાય કે 3 * 2 * 1. માની લો કે હું આમ લખું 5 ફેક્ટોરિયલ, આનો મિનિંગ એવો થાય 5 * 4 * 3 * 2 * 1 અને આવી રીતે 1 નો આવે ત્યાં સુધી મલ્ટીપ્લિકેશન 120 કે જે કાંઈ થતું હોય એ. બરાબર. આવી રીતે. તો એનું ફોર્મ્યુલા છે એનસીઆર મેથ્સ. ઈ મેથ્સ નું આવે. હવે મેથ્સ વાળા, તમે બાયોલોજી વાળાને બહુ ઓછી ખબર હોય પણ મેથ્સ ની અંદર એવું આવે. મેથ્સ વાળા સમજી ગયા છે અલગ રીતે. જો એ ભીણા હશે તો, નહીં આવેલું હોય ને તો એને નહીં ખબર પડે. પણ આને કહેવાય પરમ્યુટેશન કોમ્બિનેશન. બરાબર. સેટ એક આખો હોય. છોડો, ચાલો એક આપણે જોરદાર ક્વેશ્ચન સોલ્વ કરીએ. હાલો ને. પીડી NH3 Cl HCl અને NO2. આપણને એમ પૂછે કે આના ટોટલ આઇસોમર કેટલા? ટોટલ આઇસોમર કેટલા ઇન્ક્લુડિંગ સ્ટીરિયો? બનાવો ભાઈ જવાબ. હેલો સર. બોલો. 6. 6. ઓકે. સર બોલો. 12 આવશે. 12. પેલા તો આ MABCD ટાઈપ નો છે એટલે 3 તો તમારે જે મેઇન બનતા હતા એ તો બનાવો યાર. 3 જે તમારીથી બને છે પેલેડિયમ. હું ક્લોરીન ને ફિક્સ રાખું. એકવાર ક્લોરીન ની સામે NH3 લઈ લઉં છું. અહીંયા આગળ NO2, અહીંયા આગળ HCN, આ 1, પછી અહીંયા આગળ 2. એકવાર ક્લોરીન ની સામે NO2 ને મૂકી દઈએ તો અહીંયા આગળ Cl આવી, અહીંયા આગળ છે આવી જશે HCN અને બીજું આવશે NH3. Cl ની એક્ઝેક્ટ સામે HCN. એક રાખી દો NO2 અને એક રાખી દો NH3. હવે આ એક બન્યો, આ એક, પણ આ એક એક નથી, ઈ એક 4 છે. આ એક તમને દેખાય છે એક, પણ ઈ છે અંદર ઘણા બધા. કેવી રીતે? તમારે સ્ટ્રક્ચરલ તો બનાવવાના. સ્ટ્રક્ચરલ આ Cl અને NH3 તો ફિક્સ, પણ અહીંયા આગળ NO2 ની જગ્યાએ એક વખત લખું ONO, આને HCN જ રાખું. આ એક, હા બેને અલગ છોડજો. આની અંદર બીજો બનાવું. ચાલો અહીંયા Cl અને NH3. આને તો NO2 રાખું સાહેબ, પણ આને કરી દઉં NCS. આને NCS કરી દઈએ અને એકવાર એવું કરીએ કે બેન બદલી નાખો. બેયના એમ્બિડેન્ટ લઈ લો. ONO, NCS, Cl અને NH3. એટલે આ તમને એક દેખાય ને, એકચ્યુઅલી એક 4 છે. એટલે આ 4 છે, આ પણ તમને 4 સ્વરૂપે મળે છે ને આ 4 સ્વરૂપે મળશે. ટોટલ કેટલા થઈ ગયા? 12. ઇન્ક્લુડિંગ અહીંયા આગળ લખ્યું ઇન્ક્લુડિંગ સ્ટીરિયો. ઇન્ક્લુડિંગ સ્ટીરિયો લખે એટલે એની અંદર સ્ટ્રક્ચરલ તો આવવા જોઈએ ને યાર. તમે એમ્બિડેન્ટ ને કેમ ભૂલી જાવ છો?
જવાબ આવશે આની અંદર 12. અને આ ક્યાંક પીવાયક્યુ પૂછાયેલો છે ભૂતકાળમાં, આમાં 12 જવાબ આવે. આની અંદર આન્સર આવશે 12. બરાબર છે. આનું બનાવતા આવજો. આનું હાથે બનાવતા આવજો. ચલો આનું કામ પૂરું કરીએ. મોનોડેન્ટેટ લિગેન્ડ બધા જવા દો. હવે બાયોડેન્ટેટ લિગેન્ડ ની વાત કરીએ. બાયોડેન્ટેટ લિગેન્ડ ની અંદર મેટલ આવી રીતે લખું છું AB. આર્ક ની સાઇન એવું બતાવે છે કે ઈ લિગેન્ડ બાયોડેન્ટેટ છે, કિલેટ બનાવે, કિલેટ. એટલે કિલેટ બનાવે એટલે AB પછી આવી રીતે આમ સાઇન કરેલી છે, ટોપી પહેરાવી છે. બરાબર. અહીંયા આગળ છે આપણે સિમ્પલી લઈએ AB2. આમાં બે રીતના લઈ શકો તમે. એક લઈ શકો AA ટાઈપના. AA ટાઈપના બે લ્યો તો આની અંદર કોઈ GI નો થાય. આમાં કોઈ જ્યોમેટ્રિકલ આઇસોમર છે એ પોસિબલ નથી. ટોટલ કમ્પાઉન્ડ એક જ છે. જો ને અહીંયા આગળ ડ્રો કરું એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે. આ મેટલ, અહીંયા આગળ A છે ને, અહીંયા A છે. આ રિંગ બનાવે એટલે આવી રીતે લખવું આપણે. આની અંદર ક્યાં કઈ જોવા મળે? આને તમે બદલાવો તો કઈ ફાયદો થાય? કઈ ન થાય. ફોર એક્ઝામ્પલ CO અથવા તો NI કે CO, બે માંથી જે લ્યો. COEN ટ્વાઇસ +2 કઈ ફાયદો ન થાય. એમાં તંબુરાનું છે. બે સાઈડ ઇથિલિન ડાયમાઇન, ઇથિલિન ડાયમાઇન. આને લખવું હોય ને આને, તો તમે બે રીતે લખી શકો. બરાબર. એક તો તમે આવી રીતે લખી શકો છો. આની તમને લખવાની બે મેથડ કહી દઉં. આમ કરીને અહીંયા આગળ લખી દેવાનું EN. એક તો આવી રીતે લખે છે. ઓક્ઝેલેટો હોય તો વચ્ચે અહીંયા લખાય ઓક્સ. કિલેટ બનાવતો હોય ને એટલે લાગવું જોઈએ કે આ રિંગ જેવું બને છે. એક તો આ રીત છે. બીજી રીત એ છે કે કાયદેસર તમે બધા એટમ ને છે એ શો કરો અને રિંગ બનાવો. બરાબર છે. જેમ કે CO. EN લિગેન્ડ એટલે શું થાય કયો? NH2 CH2 CH2 NH2. એક તો આ મેથડ છે. બધા લખવાના. એક તો બધી રીતે લખવાના. અને ત્રીજી રીત એ છે કે ખાલી પેલો એટમ બતાવી દો અને રિંગ બનાવી દો. સૌથી વધારે પોપ્યુલર મેથડ આ છે ને, હું આનો જ યુઝ કરીશ. આ ત્રણેયનો મિનિંગ એક જ થાય ભાઈ. રિંગ શો કરવી હોય આ ત્રણેયનો એક જ મિનિંગ થશે.
તો આની અંદર ટોટલ એક જ રહેશે, બરાબર, ટોટલ 1. પણ હવે આમાં ચેન્જ કરીએ, આવું લખી દઈએ, એમ એ બી ટ્વાઇસ. તો હવે આ અનસિમેટ્રિકલ લિગેન્ડ થયો. અનસિમેટ્રિકલ લિગેન્ડ ની અંદર બને, અનસિમેટ્રિકલ લિગેન્ડ હોય તો આની અંદર સીસ ટ્રાન્સ થઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કોપર ગ્લાયસિનેટો. ગ્લાયસિનેટ લિગેન્ડ ની તમને એક વખત વાત કરેલી છે, બરાબર. અહીંયા પણ સામે એવું જ રાખો. આ એક પોસિબિલિટી. બીજામાં એક લિગેન્ડ ને બદલી દઈએ આપણે. અહીંયા બદલીને ઉપર કરી દઉં છું NH2, નીચે લઈ આવું ઓક્સિજન. આ પહેલા વાળાને આપણે બોલશું સીસ અને બીજા વાળાને બોલશું ટ્રાન્સ. થાય ને? ગ્લાયસિનેટો છે, અનસિમેટ્રિકલ છે, એટલે બધા એટમ બતાવ્યા એટલે તમને ખબર પડી જાય. જો ને આની અંદર નાઇટ્રોજન સામે નાઇટ્રોજન, ઓક્સિજન સામે ઓક્સિજન, આમાં બે ઓક્સિજન એક સાઈડ, બે નાઇટ્રોજન એક સાઈડ. કાલે આપણે ઓક્ટાહેડ્રલ ની અંદર હવે જોશું. સ્ક્વેર પ્લેનર ની વાત મેં પૂરી કરી દીધી. કાલે તમને શીખવાડીશ ઓક્ટાહેડ્રલ, અને બાકીની રિમેઇનિંગ વધારાની જેડબલી વાળાને જરૂર પડે એની 2-3 આઇસોમેરિઝમ, લિગેન્ડ પોઝિશન ને એવું બધું 2-3 વધારાનું કહી દઈશ તમને, એટલે એની વાત પતી જાય. આઇસોમેરિઝમ ના ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરજો, તમારીથી થશે ખરી. ML ફોર બધા ડેફિનેટલી થશે. ઓકે, અને કાલ સોલ્વ કરાવી છે ML6, એટલે પછી બધા ક્વેશ્ચન થઈ જશે, પછી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અમુક જે વધારે હાર્ડ લાગતા હોય એ જ ક્વેશ્ચન ખાલી હું કરાવીશ અહીંથી કાલે. ઓકે, અહીં સુધી રાખીએ. થેન્ક યુ. હેલો સર. બોલો. સર ઓલી MCQ ની સીટ હજી નથી, PYQ વાળી. હા, એ આજે હું એનું ફોલોઅપ લઈ લઉં છું. એ લોકોએ મને સોમવાર સુધીનો ટાઈમ આપેલો, બરાબર છે. આજે નો આવ્યું હોય તો પછી આપણે કઈક એક્શન લઈએ. આજ 99% તો આવી જ જવી જોઈએ, થઈ જવી જ જોઈએ. ઓકે.